મિત્રો નમસ્કાર, હું નરેશભાઈ જાદવ, કોપ તાલુકા પંચાયત ઉમેદવાર, સોખડા અને કોપ તાલુકા પંચાયત ઉમેદવાર બોલું છું. આજે આપણે વિષય કોપ ગામની એક ચર્ચા કરવાની છે કે જે સમાજની રીતે મતદાન થતું હોય છે, લોકોના મતદાનનો દુરુપયોગ થતો હોય છે. ભલે કોઈ પણ એક સમાજનો ફાયદો થતો હોય, પણ હજી બાકીના જે મતદારો હોય છે એ લોકોના મતદારનો દુરુપયોગ થાય. આ રીતે ગામડાઓની અંદર અને તાલુકા પંચાયતની અંદર અને જિલ્લા પંચાયતોની અંદર કઈ રીતે કોઈ પણ એક સમાજ કે પોતાના સ્વાર્થ માટે થઈને, પોતાના સમાજના સ્વાર્થ માટે થઈને અને પોતાના સમાજના અનેક કાર્યક્રમો માટે થઈને માંગ કરી અને એકબીજાને બાંધી અને જે રાજકીય વ્યક્તિઓ જે ચૂંટણીમાં લડત કરતા હોય, કોઈ પણ પક્ષના હોય, એ લોકો પાસેથી એવી અપેક્ષા અને એવી બાંહેધરી માંગે છે કે અમારા કોઈ પણ કાર્ય હોય, ધર્મ કાર્યો હોય, તો આ તમારે અમને પૂરી મદદ કરવાની અને આ કાર્યો તમારે કરી દેવાના. આવી કોપ ગામની અંદર માંગણીઓ ચાલુ થઈ ગઈ છે. એકબીજાને બાંધવાની અને બાંહેધરી લેવાની વાતો થઈ ગઈ છે. તો ચૂંટણીમાં લોકો જે ગામના લોકો જે આજ સુધી 30 વર્ષથી જે ભાજપ અને કોંગ્રેસને મતદાન કરે છે, તો આ રીતે જ મતદાનનો દુરુપયોગ થાય. લોકો એમ કહે છે કે અમારા ગામમાં વિકાસ નથી, અમારા ગામમાં ઘણી બધી સમસ્યાઓ છે, સ્કૂલોની સમસ્યાઓ છે, ઘણી સમસ્યાનો કોઈ પાર નથી. એટલી બધી કોપ ગામની અંદર ને સોખડા ગામની અંદર વાતો થાય છે, પણ સોખડા ગામની અંદર ને કોપ ગામની અંદર ન વિકાસ થવાનું કારણ કે દરેક સમાજની અંદર, દરેક જ્ઞાતિઓની અંદર અને એના વિભાગ પડી જાય છે અને જે સમાજની રીતે જે સમાજનો પોતાનો ફાયદો કરવા માટે થઈને મતદારનો દુરુપયોગ કરે છે. કોઈ પણ એક સમાજને ફાયદો કરવા માટે, એના પોતાના લાભ માટે, એના પોતાના ધર્મ કાર્યો માટે થઈને જે કાંઈ પણ માંગણીઓ મૂકી અને સામેવાળા પક્ષને જીતાડવા માટે થઈને જે બાકી મતદારનો જે દુરુપયોગ થાય, ત્યારે આપણા ગામમાં ક્યારેય વિકાસ ન થાય. જો વિકાસ કરવો હોય તો કોઈના દબાવમાં આવ્યા વગર, કોઈ સમાજના સાર્વજનિક કામ કરવા માટે થઈને આવું કાંઈ હોતું નથી કે ભાઈ અમે તમને મતદાન દેશું અને અમારા સમાજના એટલા મત છે અને અમારા ધર્મોના કાર્ય હોય કે પછી અમારા કોઈ પણ બીજા અન્ય કાર્ય હોય